ભગવાને કદમના વૃક્ષ ઉપર બેસી અને વાંસળીનો નાદ કર્યો. એવી વાંસળી વગાડી કે ઘર ઘરમાંથી ગોપીઓ નીકળી આવ્યા છે અડધી રાત્રે. હવે અડધી રાત્રે વાંસળી વગાડે, ગોપીઓ ઘરના કામ બધા મૂકી અને ઈશ્વરને વાલું થવા માટે પોતાના પ્રાણથી પ્યારા પતિને મૂક્યા, પ્રાણથી પ્યારા દીકરાઓને મૂક્યા, જીવથી વાલો પરિવાર મૂકી અને માત્ર કૃષ્ણ કોઈ હગો ન તો ગોપીઓનો, છતાં પણ બધી ગોપીઓ અડધી રાત્રે કૃષ્ણ વાંસળી વગાડે અને ગાંડી ગેલી તૂર બનીને આજે ગોપીઓ ભગવાન કૃષ્ણની પાસે આવે છે. હવે આ સ્વરૂપને અમારા ભગવત સ્વરૂપો વર્ણન કરતા કરતા કે ભગવાન જયારે વાંસળી વગાડે છે ત્યારે ભગવાન કેવા લાગે છે. કમલ લોચન કટી પિતાંબર અધર મુરલી ગિરિધરમ કમલ લોચન એને જ વધાવો. કટી પિતાંબર અધર મુરલી ગિરિધરમ ડૂબતે ગજરાજ રાખ્યો, ડૂબતે ગજરાજ રાખ્યો, બલી છલ્યો હરિવામનમ. પેલા બલી છલ્યો હરિવામનમ. કમલ લોચન કટી પિતાંબર, કમલ લોચન કટી પિતાંબર અધર મુરલી ગિરિધરમ. અધર મુરલી ગિરિધરમ. ભગવાન આખે આખા મધુર છે, એનો કોઈ એક અંગ ઉપાંગ, એની ક્રિયા, એની લીલા એવી નથી જે મનને ન ગમે. એટલે તો આપણે મધુરાષ્ટક ગાતા હોઈએ તોય પણ કહીએ ભગવાન તારા હોઠ એ મધુર. ત્યાંથી તો શરૂઆત થાય, કારણ કે સતત એ હોઠ એ વાંસળી વગાડ્યા છે, વાંસળીને અધર મૃતનું પાન કરાવ્યું છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ અસિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. અધરમ મધુરમ હોઠ મધુર, નયન મધુર, ચલિતમ મધુરમ તારી ચાલ મધુર, તારું ફરવું મધુર, ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ બધું મધુર. ગીતમ મધુરમ ભગવાન ગાય ઈ મધુર, પીતમ મધુરમ કઈક પી જાય તો ઈ મધુર મધુર. ગીતમ મધુરમ પીતમ મધુરમ ભગવાન બધું મધુર. હસિતમ મધુરમ चलितम मधुरम भगवान हंसू हंसू मधुर, सब मधुर है भगवान का. यही गान गाते हुए हमारे कविवरों ने गाया. भगवान जब बंसरी बजा रहे थे ये तो भक्तों ने गाया है, लेकिन हमारे आदि कवियों ने, सुखदेव जी ने क्या गाया, भगवान कैसे लग रहे हैं. जब भगवान बंसरी का नाद कर रहे थे तभी धीरे धीरे भगवान की आंख थोड़ी थोड़ी खुली, थोड़ी थोड़ी बंद, और भगवान के स्वरूप का वर्णन करते हुए हमारे सुखदेव जी बाबा ने गाया है. बरहा पीड़म नटवरवपो कर्णयो कर्णिकारम बिभ्रद्वास
કનક કપિશં વૈજયંતી ચ માલા. કે ભગવાને જ્યારે વાંસળીનો નાદ કર્યો ને ત્યારે ઘરઘરમાંથી ગોપીઓ ગાંડી ગેલી તૂર થઈને નીકળી છે. ભગવાન કૃષ્ણની વાંસળી સાંભળી ગોપી કહે છે, લાલા લાલા તું છે ને વાંસળીના સુર રાત્રે ન રેલા, અમારાથી રેવાતું નથી. તારી વાંસળી એવી વેરણ છે ને કે અમને જીવા નથી દેતી, ઘરમાં ટકવા નથી દેતી, અમારાથી રહેવાતું નથી ઘરમાં. તો વાંસળી રાત્રે રાત્રે વગાડ્યા ન કરને. કનૈયોને તો ખબર છે કે ગોપીઓને કેવી રીતે સ્વતંત્ર કરવી છે. હું તો હંમેશા મારી કથામાં કહું જ છું કે માતાઓ બહેનો માટે કનૈયાએ બહુ લડાઈ કરી છે સ્વતંત્રતા માટે. ઘર ઘરમાંથી અડધી રાત્રે કનૈયાએ બહાર કાઢી છે. જો આજની સરકાર તમારા માટે થોડું ઘણું સારું કરે ને તમે એને વોટ આપો અને તમે રાજી થાઓ છો, ઓહો આ સરકારે અમારા માટે આવું કામ કર્યું, તો ક્યારેક શાસ્ત્ર કે ક્યારેક ભાગવત ને વાંચજો. કનૈયાએ મારી માતાઓ બહેનો દીકરીઓ માટે કેટલા સારા સારા કામ કર્યા છે બાબા, કેટલા સારા કામ કર્યા છે. અડધી રાત્રે વાંસળી વગાડે અને ગોપી કોઈ આવે ને લાલા પાસે તો ઘરનો કોઈ વ્યક્તિ એને રોકતો નહીં. આજે દીકરી અડધી રાત્રે નીકળી શકે છે કે? કોઈ દીકરી જંગલમાં જઈને તપ કરી શકે છે? આજે કોઈ દીકરી એકલી ઘરમાંથી બારે જાય તો ઘરના મા બાપને ચિંતા હોય છે. અને ત્યારે તો ગોપ બાળકો, ગોવાળ, એના સાસુ સસરા, સંયુક્ત કુટુંબમાં રહેનારી ગોપીઓ પણ, અરે ગોપી કોઈ યુવાન સ્ત્રી નથી, 70-80 વર્ષની ડોહીમાં એ ગોપીઓ હતી બાપ. એ બધી નીકળી પડી છે લાલાની વાહણીમાં, ગાંડી ગેલી તૂર બની. હવે ગોપીઓ અડધી રાત્રે ભેગી છે, કૃષ્ણ વાંસળી વગાડે, ગોપીઓને અભિમાન આવી ગયું. ગોપીઓ કહેવા લાગી કે બધાને મૂકીને અડધી રાત્રે લાલો અમને વધુ પ્રેમ કરે એટલે અમારી સાથે છે. એને નંદ નથી જોઈતા, એની જશોદા વાલી નથી, એના મિત્રો એને વાલા નથી, એની ગાયો એને વાલી નથી, ને અમારી સાથે અડધી રાત્રે અમારી સાથે છે એટલે અમને પ્રેમ કરે છે. ભગવાન કે અહંકાર આવે એનો તો કોડિયો કરી જાઓ, અભિમાન નહીં. ભક્તિમાં અભિમાનની જરૂર નથી. ભગવાન રાધાજીને લઈને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. અડધે રસ્તે રાધાજી પહોંચ્યા, પાછળ પીઠ ઉપર બેસાડીને લઈ જતા હતા. ત્યાં તો રાધાજી કે આટલી બધી ગોપીમાં હું વાલી છું, બધાને મૂકીને મને કૃષ્ણ લઈ આવ્યા. ભગવાન કે એન કે અભિમાન છે જો ચાલુ થઈ ગયો. એ રાધા એ કદમ જો ઝાડ પકડતો તું, હું થકી રહ્યો અહીંયા પૂઠિયા, ઘી ધબો કહેવાય ને, ઘી ધબો, मुझे पट डोखे था पकड़े गए कदम जो ना. राधा तो बिचारी भोड़ी, और वैसे भी राधा के बिना तो कृष्ण आधार है. राधा जी ने कदम का ऐसे वृक्ष पकड़ा और राधा जी तो लटक गई, लेकिन हमारे कृष्ण लाल जी वो तो छटक गए. राधा जी लटकी गए ने हमारा कानजी लालजी महाराज छटकी गया, भाग्या ત્યાંથી. હવે રાધાજી રડવા લાગી છે. બધી ગોપીઓ ગોતે છે કૃષ્ણ ક્યાં ગયો, ક્યાં ગયો. આખી વનરાઈ લતા વૃક્ષોને પૂછે છે કે વ્રજની લતાઓ તમે તો બતાવો, તમે તો કૃષ્ણને ઓળખો છો. કૃષ્ણ રોજ તમારી ડાળખી પકડીને ક્યારેક ઝૂલા ઝૂલે છે, ક્યારેક એનો દાંતણ કરે છે, ક્યારેક એના છાયડા નીચે ગાયોને લઈને સૂવે છે. તમે તો જવાબ આપો, તમે કૃષ્ણને જોયો છો? પ્રત્યેક વૃક્ષો લતાઓ વનરાઈઓને પૂછે છે. વૃક્ષો લતાઓ વનરાઈઓ પણ રડવા લાગે છે કે અભિમાન તમે કરો ને લાલાના દર્શન અમને નથી થતા. માન માન લાલો અમને જોવા મળે વૃક્ષો કે. અને વૃક્ષો કોણ હતા? દેવતાઓ હતા. લતાઓ કોણ હતી? દેવી દેવતાઓ, અપ્સરાઓ, ગાંધર્વો બધા રૂપ ધારણ કરી વ્રજમાં ગોઠવાઈ ગયા હતા.
વૃક્ષો ઉલટાની ફરિયાદ કરીને રડવા લાગ્યા છે, વૃક્ષોના આંખમાં અશ્રુઓ આવવા લાગ્યા છે. હવે તો ગોપીઓ આખા વનની અંદર બધી પસરાઈ ગઈને ગોતે છે. આ શેરીમાં જાઓ, પેલી શેરીમાં જાઓ, પેલા વૃક્ષ પાસે જાઓ. અરે લાલાને આ કદમનો વૃક્ષ બહુ વાલું હતું, અરે લાલાને પીપળાનો વૃક્ષ વાલો, અરે લાલાને આંબાનો વૃક્ષ બહુ વાલો, અરે લાલાને ઉમરાનો વૃક્ષ. બધી ગોપીઓને જેની જેની જ્યાં મળ્યો હતો ને લાલો, એ વૃક્ષ પાસે જાય છે, પણ ક્યાં લાલો મળતો નથી. ત્યાં તો એક ગોપી કહેવા લાગી, એ સખી, આપણા વચ્ચે રાધા નામની ગોપી ક્યાં દેખાતી નથી. અરે હા સખી, રાધાને લઈને, કારણ કે રાધા છે ને કૃષ્ણને બહુ વહાલી છે, એને લઈને આપણી વચ્ચેથી ચાલ્યો ગયો. ત્યાં તો બીજી ગોપી દોડતી દોડતી આવીને કહે છે, અરે સખી, ત્યાં કોઈક ગોપીનો રડવાનો અવાજ આવે છે. બધી ગોપીઓ દોડતી દોડતી જે રડવાનો અવાજ આવે, ગોપી પાસે આવી તો રાધાજી લટકેલા હતા. રાધાજીને નીચે ઉતારે છે, રાધાજી પણ રડતા હતા. રાધાજીની આંખમાં અશ્રુની ધારા જોઈ ગોપીઓ પણ સામે રડવા લાગી. પૂછે છે, ક્યાં ગયો કનૈયો? ત્યારે રાધાજી કહેવા લાગ્યા છે, તમને અભિમાન આવ્યો ને, એટલે તમને મૂકીને કનૈયો મને લઈને આવ્યો, પણ રસ્તામાં મારે પણ અભિમાન આવ્યું, તો લાલો હવે આપણા બધાને મૂકીને ચાલ્યો ગયો છે. ને તમામ ગોપીઓ મળી અને ગોપી ગીત ગાવા લાગી છે. ભાગવતની અંદર ગીત છે હો, પણ આજના ગીતડા કે આજના રાહડા જેવા નહીં. આ ગોપીઓએ ગીત ગાયું છે, જેને અમારા શાસ્ત્રકારો ઉદગીત કહે છે. બાપ, ઉદગીત કોને કહેવાય? મોર કડા કરે ને એને ઉદગીત કહેવાય. જો મોર કડા કરતો હોય ને, તમે તાળી વગાડજો અથવા તો અવાજ કરજો, મોર કડા કરવાનું બંધ કરી દેશે. કોયલ કુંજન કરે છે, એને આપણા શાસ્ત્રકારો ઉદગીત કહે છે. કુંજન કરતી હોય, કુકુ કરતી હોય કોયલ, અને તમે અવાજ કરજો, તાળી કરજો, તો એ કોયલ કુંજન કરવાનું બંધ કરી દેશે. એને ઉદગીત કહેવાય છે. ये गोपी गीत है, इसमें ना तो ताली बजाई जाती है, ना तो शोर किया जाता है. बस सिर्फ गोपियों ने जो गाया, उनको सुनकर प्रभु को प्रेम वश किया जाता है. ગોપીઓએ જે કૃષ્ણને પ્રેમ કર્યો છે ને, એવો પ્રેમ જગતમાં કોઈને નહીં કરી શકે. હા,